સુરત માટે ગર્વની ઘડી રહી જ્યારે પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ CBSCA રાષ્ટ્રીય અને UN વોલેન્ટિયર્સ ઇન્ડિયા એવોર્ડ સેરેમનીમાં રાષ્ટ્રીય સ્તરે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની સિદ્ધિનું ભવ્ય રીતે વિધાન થયું છે। આ સમારંભની શ્રેષ્ઠ શણગાર ક્ષણ રહી જૈનિલ ભાયાણીની ઓળખ। તેઓ સ્કૂલના મુખ્ય શૈક્ષણિક કાર્યક્રમ CFE સેન્ટ્રલ ફોર એક્સલેન્સના તેજસ્વી વિદ્યાર્થીઓમાં એક છે। તેણે નીટ પરીક્ષામાં 720 માંથી 680 ગુણ મેળવીને ગુજરાતમાં પ્રથમ ક્રમ અને રાષ્ટ્રીય સ્તરે છઠ્ઠો ક્રમ મેળવ્યો। તેનું આકર્ષક પ્રદર્શન, કઠિન મહેનત, અભ્યાસ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને શાળાના નિષ્ઠાવાન માર્ગદર્શનનું પ્રતિબિંબ છે। તેના જેવા વિદ્યાર્થીઓને પ્રગટપન દેશભરના હજારો હુનરમંદ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહે છે। સ્કૂલના 4 પ્રતિષ્ઠિત શિક્ષકોને દ્રોણાચાર્ય મેન્ટરથી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જે માર્ગદર્શન પ્રત્યેની તેમની ઉત્તમ પ્રતિબદ્ધતા અને યુવા મનોને ઘડવા માટેના દ્રષ્ટિકોણને દેશ જોડે અને માન્યતા આપે છે। ત્યાર સુધીના ઉત્કૃષ્ટ કાર્યોમાં વધુ એક સિદ્ધિ એ રહી કે UN વોલેન્ટિયર્સ ઇન્ડિયા દ્વારા સ્કૂલને 100 ક્લબ ઓનર અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। આ એવોર્ડ ધોરણ 12 ના બોર્ડ પરીક્ષાના ટોપર્સ દ્વારા હાંસલ કરાયેલી આ સિદ્ધિઓ માટે એનાયત થયો હતો, જેઓએ શૈક્ષણિક શ્રેષ્ઠતાના નવા ધોરણો સ્થાપિત કરી દીધા હતા। આ ભવ્ય સમારંભમાં સ્કૂલના NTST વિદ્વાનો અને ઓલિમ્પિયાડ વિજેતાઓને પણ માન્યતા આપવામાં આવી હતી, જેમણે રાષ્ટ્રીય સ્પર્ધાત્મક મંચો સતત શૈક્ષણિક પ્રભુત્વ દર્શાવ્યું હતું। વિદ્વાન વિદ્યાર્થીઓને સાયકલ, લેપટોપ અને અનદ્ર પુરસ્કારો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જે સ્કૂલને વિચારીને અભ્યાસ, શિષ્ટ અને સર્વાંગી વિકાસ માટેની નિષ્ઠાનું સાક્ષી છે। પીપી સવાણી સ્કૂલ જે 20 વર્ષથી વલ્લભભાઈ સવાણી દ્વારા શરૂ કરેલી આ શાળાની અંદર જે નીટ જી અને બધાની પરીક્ષાની અંદર જે છોકરાઓ તૈયાર થાય છે, જે રીતે એને તાલીમ મળે છે, એમાં આખા સમગ્ર દેશની અંદર 6ઠ્ઠો રેન્ક અને ગુજરાતનો સર્વપ્રથમ રેન્ક કહી શકાય। અને આમ તો 4થો નંબર જે છે એના અને 6ઠ્ઠા નંબરના બધાના માર્ક સરખા જ છે। તો એવા જૈનિલ ભાયાણીને અભિનંદન આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા। એની સાથે સાથે દ્રોણાચાર્ય એવોર્ડ અને અર્જુન એવોર્ડ કે જે ગુરુ અને શિષ્ય જે લોકોને તૈયાર કરવામાં, તાલીમ કરવામાં આવે છે, તેને માટે આજે આપવામાં આવ્યા છે। મારું નામ જૈનિલ ભાયાણી છે। હું પીપી સવાણી સ્કૂલમાં જુનિયર KGથી ભણું છું અને મેં મારું 9th 10th ફાઉન્ડેશન અને 11th 12th પીપી સવાણી CFE સુરતમાંથી કમ્પ્લીટ કર્યું છે। જૈનિલ, આજે જ્યારે તારું છેલ્લા 5 દિવસથી સન્માન થઈ રહ્યું છે, કેવી લાગણી અનુભવો છો 6ઠ્ઠો નંબર આવ્યા પછી? મને બહુ ગર્વ પણ મહેસૂસ થાય છે। હું બહુ ખુશ છું અને બહુ એક્સાઇટેડ પણ છું। મારા માતા પિતા પણ ખૂબ પ્રસન્ન થયેલા છે। નમસ્કાર દર્શક મિત્રો, હું જૈમિન રાજ્યગુરુ, પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલમાં ટ્રસ્ટી અને પીપી સવાણી યુનિવર્સિટીના ડિરેક્ટર। સર, આજે આપણે જે ઉદ્દેશ્ય શું છે? જૈનિલ છે એ ઓલ ઇન્ડિયા રેન્ક 6 અને એ પણ જનરલ કેટેગરીમાં, એટલે આખા ભારત વર્ષમાં નંબર 6 લાવવો, એ પણ 22 લાખ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી રહ્યા હોય ત્યારે આ નંબર લાવવો એ એક ખૂબ જ મોટું એચિવમેન્ટ છે। ને એ મોટું એચિવમેન્ટને અમે લોકો અભિનંદન આપવા માટે આજે આ કાર્યક્રમ રાખ્યો છે અને બીજા વિદ્યાર્થીઓમાંથી પ્રોત્સાહન લે અને આવનાર સમયમાં અમે લોકો એવું એમ રાખી રહ્યા છે કે જેમાં અમારો ઓલ ઇન્ડિયા રેન્ક 1લો, 2જો, 3જો કે આનાથી પણ બેટર આવે એ માટેના અમારા પ્રયત્નો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।